આ બધું તો પૈસા મેવા આપણે છે ને માંડવામાં જવાનું છે મહાદેવ મેવા સાહેબ ત્યાં સબસ્ક્રાઇબર મળી ગયા છે આપડા આમ જોવો અવાજ મજામાં આવું ને હાલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા નવા બ્લોગમાં સવારના કેટલા વાગ્યા ખબર ભાઈ આમ જોવો તમે વાતાવરણ જોઈને કહી દો હાલો કેટલા વાગ્યા છે સવારના 7 અને આજ તમારો ભાઈ વહેલા ઉઠી ગયો હવે ડેલી આમ વહેલા જ ઉઠવાનું છે તો જ મેળ આવશે ભાઈ નહીતર છે ને ભેગું નહીં થાય કાંઈ પછી ભેગું કરવું હોય ને તો વહેલા ઉઠવું પડે પછી જો મમ્મી કપડાં ધોવે છે અત્યારે એનું કામ કરે છે બેન હજી ઉઠા છે અત્યારે તો ખાલી મમ્મી હું અને બેન ત્રણ જ ઉઠ્યા બાકી બધા સૂતા છે હવે આપણે નાસ્તો કરી લઈ એમાં આજ છે પાછો મારે મંગળવાર છે મંગળવાર રહું ને હું એટલે તો મંગળવાર હોય એટલે આપણે શું સવારમાં ફરાળ કરવાનું હોય ખાલી ફરાળમાં શું હોય ચા ને ચેવડો હોય ફરાળ કરી નાખીએ આપણે પછી છે ને ઘડીક પછી ગામમાં નીકળીએ આટો બાટો મારતા આવી મંદિરે જતા આવી એવું બધું કરી નાખીએ નાસ્તો કરી લીધો આપણે બા ઉઠી ગયા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી કેવા લાગે હું કપડા આ ઓલા હા બસ શનિવારે વાર લીધા ઝારાનું પહેરવાનું હોય બધું ઓરિજિનલ હું આપણે એમ આ હવે વાસણું મેકવા આપણે આવા દિવસો આવી ગયા પ્રોફેશનલ પહેરવાનું સિસ્ટમ હોય આવું ચટાવી લાવું હા લા અટક મારી વસ્તુ નહીં લેવાની હું લઈ લઉં છું ના લેજે હું લઈ લઉં છું ચા ખોલે દે દઉં અમરેલી દઉં એક ઘૂસતા ભેગું પાડી દે હાલ ઓટકાર આવી ગયો નાસ્તો પાણી કરી લીધા છે હવે મમ્મી છે ને સામે નાસ્તો બનાવે છે પપ્પાની નાની હાટો હે મેં સફેદ પહેર્યું ગુડુ એ સફેદ પહેર્યું હાય હેલો કાં ઉપડી ગયું સફેદ પેન પહેરવાના એની મને ગુલાબી શર્ટ અને વ્હાઈટ ને એને કાળો પહેર્યું હું કાસ મમ્મી તું મેલું કાંઈક બોલી આ લોકોનું થાય છે ભાઈ મારું કામ મેલું થાય એલા આમ કહી દીધું તો કાંઈ વેલ્યુ ન આપણે ગામમાં જવાનું હતું ને હવે પલટી અને ગાડીએ બહાર અને સાવે ગદી ચાલુ કેક માલ લઈને બેન ને મેકતા આવી હું છું ગાય છે ઠીક ગાય નથી ખૂટ્યો છે એનું નામ ભૂરો પાડેલ છે પાળેલો ખૂટ્યો છે ભાઈ માણા કુતરા પાડે મીંદડીયું પાડે અમે ખૂટિયા પાડી બોલો લ્યો ગાડી કાઢી લીધી બહાર ને બેન ને મૂકવા જવાનું છે બસ સ્ટેન્ડે જવું ને અમરેલી એને અમરેલી જવું છે એને મૂકતા હોય પછી ગામમાં ઘોડો વાટતા પાછા ઘરે આવી જાય પછી આઈટીઆઈ જવાનું છે આઈટીઆઈ રોજ જવાનું છે હમણાં મગજ ફરી ગયો છે કિને બેવું આ માગો યોદા બાકી એવું મેળ નહીં આવે ભાઈ બંધ આપણે બરોબર તારી લીધે તો મને હાથમાં શિફ્ટી આવી ગઈ બતાવી તમને તો બેન તો આ જો જાય છે બસે આવી ગઈ છે બેન ની હવે આપણે પલટીને લઈને નીકળીએ અત્યારે બેન ને બસ સ્ટેન્ડે મૂકીને આપણે આવી ગયા હતા ક્યાં ખબર રેલવે સ્ટેશન પાસે છે ને બેહવા આવ્યા હતા ને કલેજ આવ્યો હતો મળવા ઘરે આવી ગયા આપણે પાછા ગામમાંથી અને હવે છે ને દફતર ખંભે નાખી દીધું આઈટીઆઈ જઈ આવીને આજે આઈટીઆઈ થી આવીને સીધું આપણે માંડવાના કામમાં લાગવાનું છે કેવલનો ફોન આવ્યો હતો કે આઈટીઆઈ આવીને મને રિંગ મારજે એટલે માંડવાનું બધું કામકાજ છે ને બતાવવાનું છે તો આપણે જલ્દીથી આઈટીઆઈ જતા આવીને પાછા વહી આવીએ તો ગાઈસ ફાઇનલી રજા પડી ગઈ છે અને પલટીના ઓપન આવી લીધા એની મેરાય બરોબર હવે આપણે ક્યાં જવું છે ખબર તમને આપણે જવું છે ઘર બાજુ અને રજા મારે એકલાને કેમ પડી તમને એમને મારે જવાનું છું માતાજીના માંડવામાં ફોન આવ્યો કે હાલો કે નીકળી જવું છે આપણે માંડવામાં જવું છે મેં રજા લીધી અચાનક રજા લીધી મેડમ ને હવે આપણે નીકળી જાય ફાઇનલી ઘરે આવી ગયા છીએ આપણે ને હવે જમવા બેસી ગયા છીએ પપ્પાને જમવાનું બાકી હતું એકને તમારે એકને જ બાકી છે જમવામાં છે હજુ ઊંધિયું રોટલી મરચા દાળ છાશ છે વાટકા આયરે ટમેટા છે આજ તો વેરાયટી છે નહીં જ નહીં ડુંગળી છે બધું છે ખાવાનું ધડબડાટી બોલાવી દી જમી કરવી લઈ પછી ઘડીક આરામ કરી લઈને મેવા આપણે છે ને માંડવામાં જવાનું છે પણ આરામ કરી લઈને ઘડીક પછી જવાનું છે આપણે ચાલકમાં મિની વ્લોગ એડિટ કરી નાખીએ ને પછી નીકળીએ કહેવાય આયુર્વેદિક દવા જે શરીરના હાડકા બધા મજબૂત કરે છે શું હળદર અને ગુજરાતી હિન્દીમાં એને હલ્દી કહેવાય આપણે એવા હતા ગામમાં અત્યારે રીલ શૂટ કરવા અને લોકેશન શું ખબર ભાઈ જોરદાર લોકેશન છે કયું લોકેશન છે રેલવે સ્ટેશન છે ને અમારા સાવરકુંડલાનું ત્યાં આવ્યા છીએ અમે રીલ શૂટ કરવા લોકેશન જોવો તમે હું ને આદિ બે આવ્યા હતા લવલી હો વાળ બતાવી દે આમ આમ કઈ
હા એમ રીલ શૂટ કરીને ઘરે પૂગી જાય આપણે ઘરે આવ્યા તો આમ જોવો બધા હવાઈને બેઠા છો આમ જોવો આ દવા જો એ ગુડુ હેલો આ દવા હે ની છે પેલા જા ખાસમાં પીવા છે. નહીં બટા મારી કેળ એવી છાશ માં પીવાની જાવાનું નક્કી કરી દીધું પણ હવે હાસીન છાશ માં હોય એટલે કેમ જાવું લઈને આ ના છાશ માં પીવાની દવા કોઈ પીધી છે કોમેન્ટ કરી નાખો જલ્દી હા તો ગામમાંથી દવાઓ લાવ્યા છે લોટપ આમ જોવો તો ખરા કેવડી બોટલ છે દવાની આ લાગે છે તમને નાની પણ આમ રિયલ માં તમે જોવો ને તો બહુ મોટી લાગે જમવાનું બની ગયું છે ને બધા જમવા બેસી ગયા છે ને આપણે છે ને મંગળવાર છે એટલે ફરાળ કરવાનું છે ફરાળમાં મારે છે ચિપ્સ ખાવાની બાકી બધા છે ને નોર્મલ ખાય છે જમવા ફૂલ ફેમિલી બેસી ગયા જોવા મમ્મી બેસી ગયા બેન બેસી ગયા પપ્પા બેસી ગયા દાદા બેસી ગયા ભાઈ બેસી ગયા જમી કરીને નવરા થઈ ગયા છે અને આમ જો આ ધાબળી ઓટી લીધી છે આપણે સ્પેશિયલ બરોબર કેમ કે શિયાળો આવી જાય એટલે ધાબળીનો રોલો પડશે જોરદાર નવો ભાઈ બધા ભાઈ બંધુ ધાબળી પહેરીને ફોટા પડશે ને આ ત્યાં નહીં જ નવું કરશે તો આપણે મેં કીધું ફોટો ચડાવી લે અક્ષિત આવે છે મને મૂકવા જેસર રોડે ત્યાંથી મારે કિશન આયરે જવાનું છે દાંડીમાં માંડવામાં જવા માટે દાંડીમાં બધા માતાજીનો માંડવો છે આપણે કિચન છે બધા જાય છે માંડવામાં જતા ત્યાંથી તમને મોજ કરાવી દીધા સિનેમેટિકમાં તમે જોઈ દો દર્શન કરશો બરોબર હાવો જઈ લો હવે હાવો જો દોડ હવે દોડ મહાદેવ એલા ટાટા કેવા થઈ ગયા અમે ધોમ થઈ ગયા ટાટા હાલો માંડવા આવવાની નાનો હવે એક સબસ્ક્રાઇબર મળી ગયો શું થાય તારે કેવલી કાકાનો છોકરો મોજમાં શરમાઈ હે કેમ બોલતો નથી હે બપોરની રાહ જોશો આવી ગયો હાથ તો મળી લે આવી હોય વ્યવસાય આવ્યા તને સબસ્ક્રાઇબર મળી ગયા છે આપડા કેટલા ખબર આમ જોવો અવાજ મજામાં આવું ને તો વાંધો નહીં ભાઈઓ માંડવામાં આવ્યા બધા અહીંયા જ રહ્યો છો તો વાંધો નહીં માંડવા મોજ કરવાનું છે તો વાંધો નહીં આ બધું તો પૈસા ઉડાડવાના જ થાય છે ઉડે તો જ આવે કઈ ને સિનેમેટિકમાં તો અવાજ તો કાંઈ આવતો નહીં મેલોડીના માંડવી બસ નહીં ગોચ્યું છે તો દુખિયા દુખ ભાઈમાં રમતી હોય હા જે નહીં બેહતા જોઈને એને બેહતા ના કરે તો મોકલ લઈ માંડવો પતી ગયો ભાઈ અને હવે છે ને ઘરે નીકળી છે ફૂલ તૈયાર થઈ જાય છે ટાઈટ કે મારું કામ ધીમે ધીમે નીકળી જાય ઉદડિયા ઉડાડે છે અલે શુભમ ઉડાડતો મારે મારા આઈ છે કેમ ઉડાડવા જો તું ખાલી કલેજા સાંભળ જો મારે ખાલી ક્લિપમાં બતાવ હા આમ જો આમ એમ કે હાલે કેમેરો પકડ બહુ થઈ જાય ઓવર અવાજ આવો તો કાયદેસર મારી પાસે ન હોય હાલો નીકળીએ આ બધા તો ડાકોની જેમ તૈયાર થાય તો એટલે કેવો ડાકોની જેમ તૈયાર થયો કઈક બોલ તું હવે હા ટાઈટ કેવી છે ટાઈટ નો ભાઈ ગરમી હા યુ લાઈટ જો કોર્ટમાં લાઈટું થાય છે વિદેશ નો કોર્સ વિદેશ ઈ છે
અલે હાક ભાઈ હાક આપણે ધાબળી કોઈ ને એટલે વાંધો ન હું ટાઈટ જ ન હોય જરી કે હવે નીકળીએ સીધા કોંડલા કોને કેવું માતાજી સુખી રાખે માતાજી સુખી રાખે હોવ ને ભાઈ ટાઈટ તો ભાઈ પણ જોઈ લે આ બધા કેમ તૈયાર થયા હે મારે બોલ હવે ફોકસ કર્યું લે સવારમાં મારે આખી હા એમ આઈછો નતું કરતી મુના ડોનના ભાઈબંધ છે બધા હાલો નીકળીએ કોંડલા બધાને ગુડ મોર્નિંગ ભાઈ કેટલા વાગી ગયા ખબર તમને બતાવું ઉભા રહ્યો આમ જોવો 4:20 થઈ ગઈ ભાઈ કોંડલા પોગી ગયા છે ગાડીને પાર્ક કરી ધાબળ્યું બાબળ્યું ઓઢીને જતા ટાઈટ કેવી છે કે ફૂલ ટાઈટ હો ભાઈ કોઈ દી નો પગ બધું હસડ થઈ ગયું આમ હલતા નથી હરખું કિશન ને તો આમ ટાઈટ નહીં વાતી હોય ટોપા બોપા પહેરે અહીંયા આવીને તાપણી માંડી છે હવે તાપણી વાપણી કરી લઈને પછી નીકળી જાય ઘરે હજી વ્લોગ એડિટ કરવાનો છે આપણે હોવાનું હોય નસીબમાં નથી થવાનું આ બધા થતા રહે ખબર કેટલા વાગે ઉઠી કિશન તું આમે આડા દિવસે 12:30 તો ઉઠું એટલે મારે કાલે 3-4 વાગી જાય ઓહો હજી કાલે આપણે સવારે 7 વાગે હાઈટી જવાનું ભાઈ આ ન કરાય કાંઈ હાલો હવે જઈ માતાજી ઘરે નીકળીએ ઘરે પોગી ગયા ને બેન દરવાજો ખોલવા આવે છે ગુડ મોર્નિંગ આમ જોવો ભાઈ 5:30 થઈ ગયા સવારના ટાઈટ કે મારું કામ આમ જોવો સારી બધું ઝાકળ ભાઈ આમાં કાંઈ દેખાતું નથી એવી ઝાકળ છે તો આમાં ઝાકળ જામી ગઈ છે તો દેખાય તો ઝાકળ જામી ગઈ છે ને ભાઈ ટાઈટ ના હાવ આમ ઠોકાઈ ગયા ભાઈ માંડ કુંડલા એવું ને આમ મજા આવી ગઈ માંડવા ગયા હતા બધા ભાઈબંધો અમે હારે હતા ગ્રુપના એક ગ્રુપના ટીડી ગ્રુપના માણા બધા હારે હતા અમે મોજ કરી આમથી તેમ રેખડા ને કાયરવા ને બહુ મોજ કરી ધોમે ધોમ અત્યારે 5:30 થઈ ગયા છે હવે મારે નીંદર નહીં થાય વ્લોગ એડિટ કરવા બે વ્લોગ એડિટ કરીને અપલોડ કરીને નાસ્તો પાણી ચા કરી બધું કરીને છે ને પછી આપણે 7 વાગી થાય ને પછી છે ને તૈયાર થઈને આ નાહી ધોઈને ફ્રેશ થઈને ઘડીક આટા બાટા મારશું ગામમાં પછી આઈટીઆઈ વયા દઉં એટલે આજની નીંદર કમી થઈ ગઈ ભાઈ દિવસમાંથી બરોબર કાંઈ વાંધો નહીં તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળું આવા નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય